આજે અમદાવાદ શહેર ખાતે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે જેમાં આજે જળ અભિષેક યાત્રા નીકળી હતી, તેની અંદર અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ભાવુક ભક્તો આવ્યા છે અને એ લોકોએ ખૂબ જ દર્શન કરી રહ્યા છે અને ભગવાન જગન્નાથજીના જયકારા સાથે એ લોકો ખૂબ જ ખુશીનો માહોલ વ્યક્ત કરી રહ્યા છે અને ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા રહી 147મી તે અમદાવાદ શહેરને ભગવાન જગન્નાથજી નીકળી અને દર્શન આપશે તે માટે આપણે આ લોકોને પૂછીશું કે એ લોકોનું શું કહેવું છે। મારું નામ ર ચૌધરી છે। અમે નવા વાડદથી આવ્યા છે। આજે અહીંયા જગન્નાથ મંદિરમાં ભગવાનની 147મી જળયાત્રા યોજાઈ છે। એમાં ભાવિકોનો ખૂબ જ ઉત્સાહ છે અને ભગવાન આ વર્ષે સારો એવો વરસાદ કરે એવી આપણે માંગણી કરી અને જળયાત્રાનો ઉત્સવ ઉજવીએ એવી આશા છે। મારું નામ પૂજા વ્યાસ છે। હું ભૂલાભાઈ પાર્કથી આવી છું। ભગવાન જગન્નાથની 147મી જળયાત્રાના દર્શન કર્યા બહુ જ આનંદ થયો છે અને બધા ભાવિક ભક્તો બહુ જ ખુશ છે અને ભગવાન જગન્નાથ સૌનું ભલું કરે અને જય રણછોડ માખણ ચોર। કાંજીભાઈ દરિયાપુરવાળા 147 વર્ષથી જળયાત્રામાં આવીએ છીએ તો ખુશ અને શાંતિ જગન્નાથની ખૂબ આનંદ અને અવસરથી ભગવાન। અમે સાપુરથી આવ્યા છીએ। 147મી જળયાત્રા છે ને અહીંયા આવવાથી અમને ખૂબ આનંદ થાય છે અને ભગવાન સૌનું કલ્યાણ કરે। કાંજીભાઈ દરિયાપુરવાળા 147 વર્ષથી જળયાત્રામાં આવીએ છીએ તો ખુશ અને શાંતિ જગન્નાથની ખૂબ આનંદ અને અવસરથી ભગવાન। અમે નરોડા હાઈસ્કૂલથી આવેલા છીએ અને જગન્નાથના મંદિરે। ભારતીબેન મારું નામ છે કે અમે ભગવાનની 147મી યાત્રા છે, અમને બહુ આનંદ થાય, અમને બહુ ખુશી થઈએ અને અમારા બાલ બચ્ચાની અમારા બધાને ખુશ રાખે, અમારી રક્ષા કરો અને તમામની રક્ષા કરો। ભગવાન જગન્નાથની જય। હું સરસપુરના મોસાળમાંથી જ આવું છું અને અમે 15 બહેનો છે। અમે અહીંયા જળયાત્રામાં સવારે આવેલા છે અને ભાવિક ભક્તો અમારે 5 વાગે એવડા ભગવાનને લઈને જળયાત્રાના દર્શન કરવા જવાનું છે અને અમે ત્યાં આગળ ભગવાન આતુરતાથી આવે એવી અમે રાહ જોઈ રહ્યા છે। અમે મામા માસીઓ અને મોસાળા તરફથી અમે મામીઓ અહીંયાના મામાઓ આવેલા છે અને અમારા સરસપુરના લોકો ત્યાં રસોડા થાય છે અને અમારી 147મી જળયાત્રા છે, આ રથયાત્રા છે તો અમે બધા ભાવિક ભક્તો આનંદથી ઉત્સાહથી અમે ભજા। નમસ્કાર, જય હિન્દ। આજ રોજ જલયાત્રા એટલે જગન્નાથજી રથયાત્રાનો નગરમાં જે પ્રભુ લોકોનું દુઃખ દૂર કરવા માટે નીકળે છે, જેને 147મી આ રથયાત્રા નીકળવાની છે। વિધિ માટે આજ રોજ જળ સેવાનો કાર્યક્રમ હતો, જેથી અહીંના જે આ સેવામાં જોડાયેલા મહંતશ્રીઓ છે તે તમામે તમામ પ્રજાના દુઃખ દૂર કરે તેવી પ્રભુને પ્રાર્થના કરતા હોય છે। આપણી પ્રાર્થના ભગવાનને કદાચ સ્વીકારવામાં સમય લાગે, પણ જે મહંતશ્રીઓ ભગવાનના ચરણોમાં રહે છે, તેમની સેવા કરે છે, તેઓ દ્વારા જો તેમનું દુઃખ કહેવામાં આવે, એમનો હેતુ કહેવામાં આવે, એમની લાગણી કહેવામાં આવે તો ભગવાન જલ્દી સાંભળે છે। એટલે દરેક મિત્રોને આ મીડિયા દ્વારા, અમારા મીડિયા મિત્ર દ્વારા દરેકને પોતાના દુઃખ દૂર થાય, પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુને પ્રાર્થના। શ્રીમંત ભાગીરથીદાસ ખાખી, જમાલપુર સોમનાથ ભૂતરના આરાવ પાસે જે ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની જળયાત્રા રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જે કંઈ શ્રી ગણેશ થાય છે તે સાબરમતી નદીના કાંઠે મા ભવાની અંબિકાનો આશીર્વાદ લઈને ગંગા પૂજન કરીને શરૂઆત થાય છે। જે ભવાનીનો આશીર્વાદ લઈ પ્રજાનું કલ્યાણ થાય, એને સુખ શાંતિ મળે। સર્વે ભવંતુ સુખના સર્વે સંતુ નિરામયા સર્વે પશ્યતિ ભદ્રાણી મા કશ્ચિત દુઃખ ભાવે। એ
તે સમય ઉપર ભગવાન જગન્નાથના રથ સાથે ભજન મંડળીઓ સાથે મા બહેન બેટી અને સાધુ સંતો અમારા અમદાવાદના આડોશ પડોશના મહેસાણા કલોલ અને અમદાવાદ શહેરના મોટા મોટા સાધુ સંતો અહીંથી એકત્ર થાય છે. ભગવાન માતાજીની આરતી થાય છે, એની વિનમ્ર આરાધના કરીએ છીએ, પ્રાર્થના કરીએ અને પછી ભગવાનનો પાઠ પૂજન કરી માતાજીમાં આરતી પૂજા કરી અને પછી જગન્નાથ ભગવાનના અભિષેક થાય છે. અને દરેક સાધુ સંત મહેંત સ્વભાવના સાથે શક્તિ સાથે ભગવાન જગન્નાથની જલા રામુભાઈ કાંચાણી દર વર્ષે જલયાત્રામાં આવું છું. અહીંયા અંબાજીનું મંદિર છે જગન્નાથ મંદિર પાસે, ત્યાં અમે લોકો લસ્સી કાર્યક્રમ કરીએ છીએ. દરેકને હાર બાર પહેરાવીએ છીએ, દરેકનું સન્માન કરીએ છીએ. બસ પ્રભુ અમને સદબુદ્ધિ આલે, અમને સેવા કરવાનો લાભ આપે, એ જ અમારી પ્રાર્થના છે. જે લોકો મને દિલથી માને છે એ લોકોને પ્રભુ પાસે એક જ માંગણી કરું છું, એ લોકોને સ્વાસ્થ્ય સારું રાખ અને જે લોકો હિત ઈચ્છે છે એ બધું ભગવાનને સોંપું છું. બસ હું પોતે પૂજારી છું, બસ ભગવાનની સેવામાં રહું એ જ મારી એક પ્રાર્થના છે. હું સરસપુર વાસણસરીમાંથી આવું છું. અમારું જગન્નાથ ભગવાન એટલે મારા મોસાળના ભગવાન છે, એટલે અમે દર સાલ ભગવાનને તેડવા આવીએ છીએ. અને અમારા સરસપુરના બધા મામીઓ અને મામિયાની તબિયત સારી રહે છે, એટલે માટે અમે ભગવાનને તેડવા આવીએ છીએ અને આમંત્રણ આપવા આવીએ છીએ. અને ભગવાન અમારા શરીરો સારા રાખે છે અને અમારા સરસપુરમાં ભગવાન 15 દિવસ રહે છે, તે એમને આનંદથી. અને 15 દિવસ અમારા સરસપુરમાં ભજન કીર્તનો અને બધું થાય છે. પોરોમાં એમ જ થાય છે કે સરસપુર એટલે મારે જગન્નાથ ભગવાન સરસપુરનો ભગવાનનું મોસાળ છે, એટલે ભગવાન અમારે સરસપુરમાં ધરતીમાં હે પૂરે છે ને કોઈને આંચ આવતી નથી, એવું અમારા સરસપુરનું ભગવાન જગન્નાથ સુભદ્રાબેનનું મોસાળ છે. હું વજીબેન ભાવસાર.